આ છે વિશ્વાસ અને સાવચેતી અંગેના એક મહત્વપૂર્ણ પાઠનો ઝડપી સારાંશ. જુઓ, આપણે ઘણીવાર આપણું રક્ષણ કરતા દેખાતા લોકો પર બસ આંખ બંધ કરીને વિશ્વાસ કરી લઈએ છીએ, સાચું ને? પણ આ માહિતી આપણને સમજાવશે કે વાસ્તવિક જીવનમાં આવો આંધળો વિશ્વાસ ક્યારેક કેમ બહુ જ જોખમી બની શકે છે. તો પહેલું, તમે કદાચ પેલી જાણીતી ચેતવણી તો સાંભળી જ હશે કે ઘરની રખેવાળી કરતા કૂતરાથી સાવધાન રહેજો. બસ આપણી આજની વાતનો આખો પાયો જ ખરેખર આ એક વિચાર પર ટકેલો છે. બીજું, આ વાતનો ઊંડો અર્થ સમજવા જેવો છે. તમે જ વિચારો, જે વ્યક્તિ બહારથી આપણો સૌથી મોટો રક્ષક કે એકદમ વિશ્વાસુ લાગતો હોય, એ હંમેશા આપણા માટે 100% સલામત હશે જ એવું બિલકુલ નથી હોતું. પેલા ચોકી કરતા કૂતરાની જ વાત લઈએ, એ જેમ ક્યારેક અજાણ્યાઓને કરડી શકે છે ને, બરાબર એમ જ પોતાની ફરજ નિભાવતા લોકો પણ ક્યારેક અણધારી રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે. અને છેલ્લે, આ બધા પરથી આપણે એટલું જ શીખવાનું છે કે વ્યવહારમાં કોઈ પણ વ્યક્તિ સાથે કામ પાડતી વખતે માત્ર એમના દેખાવ પર આંધળો વિશ્વાસ ન કરો. એના બદલે હંમેશા પૂરેપૂરી સમજદારી અને સાવચેતી રાખવી એકદમ જરૂરી છે. ટૂંકમાં, બહારની રક્ષણાત્મક છબી જોઈને અંજાઈ જવા કરતાં હંમેશા તમારી પોતાની સાવચેતી અને સમજદારીને જ તમારું સૌથી મોટું કવચ બનાવો.